આ બાજુ જુનાગઢ પંથકમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા છે। સુરતની ધરાને પણ મેઘરાજા મન મૂકીને ભીંજવી રહ્યા છે। જુનાગઢ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને એની સાથે સાથે ગ્રામ્ય પંથકને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે। માણાવદર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। કેતન પાસેથી વિસ્તારથી જાણીએ। કેતન, જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણ ઢોળાયું હતું અને બપોર બાદ છે વરસાદ શરૂ થયો છે। આપ જોઈ શકો છો અત્યારના કે જુનાગઢ શહેરમાં અત્યારના વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને કાળવા ચોક, એમજી રોડ, જયશ્રી ટોકીસ રોડ, આ તમામ વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે। સવારથી જ વાતાવરણ ઢોળાયું હતું અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય પંથકોમાં પણ જે બપોર બાદ છે વરસાદ શરૂ છે। ખાસ કરીને માણાવદરમાં 40 mm એટલે કે 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે તે પડી ચૂક્યો છે। અવિરત વરસાદ ચાલુ છે અને ધીમી ગતિએ વરસાદ પડતા હજી સુધી ક્યાંય પાણી ભર્યા હોય કોઈ પણ ફરિયાદ ઉઠવા પામી નથી। ખાસ કરીને જે રીતે વરસાદ પડી રહ્યો છે તે વાવણી લાયક વરસાદ છે અને ખેડૂતોને આનાથી ખૂબ જ મોટો ફાયદો થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। કેતન સંદેશ ન્યૂઝ, જુનાગઢ।